મધ્યમ વર્ગ માટે નાણામંત્રીએ હાઉસિંગ યોજનાની જાહેરાત કરી। ગ્રામીણ વિસ્તારોમાં 2 કરોડ જેટલા ઘર બનાવાશે તથા 300 યુનિટ વીજળી મફત આપશે। નાણામંત્રી નિર્મલા સીતારમણ કેન્દ્ર સરકારનું લોકસભા ચૂંટણી પૂર્વેનું અંતિમ અને વચગાળાનું બજેટ રજૂ કરી રહ્યા છે। આ તેમનું 6મું બજેટ છે અને ચૂંટણી પૂર્વેના બજેટને વચગાળાનું બજેટ કહેવાય છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે દેશના મધ્યમ વર્ગ માટે નવી આવાસ યોજનાની જાહેરાત કરી છે। નાણામંત્રીએ બજેટ રજૂ કરતા સમયે કેન્દ્ર સરકારની યોજનાઓ ગણાવી હતી। નાણામંત્રી નિર્મલા સીતારમણે અંતિમ બજેટ 2024 રજૂ કરતા જણાવ્યું કે વિકાસના ફળ હતા તે જનતા સુધી પહોંચવા લાગ્યા છે અને દેશને નવી આશા મળી છે। જનતાએ બીજી વખત અમારી સરકારને આશીર્વાદ આપ્યા છે। નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશની અર્થવ્યવસ્થા સાચી દિશામાં છે અને અમારી સરકારનું ધ્યાન પારદર્શક શાસન પર છે। નાણામંત્રીએ 20 મિનિટ સુધી કેન્દ્ર સરકારની યોજનાઓ ગણાવી હતી અને ભારતના વિકાસની ગતિ અંગે ચર્ચાઓ કરવામાં આવી હતી। અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ। દાહોદ જિલ્લાના પોલીસીમળ ગામે અંબેમા મંદિરનો પાટોત્સવ યોજાયો। લીમખેડા તાલુકાના પોલીસીમળ ગામના અંબેમાના મંદિરે વાર્ષિક પાટોત્સવનું આયોજન અંબે ગ્રુપ તેમજ લીમખેડા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ મંગુભાઈ મુણિયા તેમજ તેમના ધર્મપત્ની દ્વારા કરવામાં આવ્યું હતું। મંદિરના પરિસર ખાતે મુકેશગીરી બાપુના મુખે રામકથા, ભજન, સત્સંગ સહિતના ધાર્મિક કાર્યક્રમો કરવામાં આવ્યા હતા। મુકેશગીરી બાપુએ કથામાં લોકોને દારૂ, જુગાર, કન્યા કેળવણી, કુરિવાજો જેવી બદીઓથી દૂર રહેવા જણાવ્યું અને મોટી સંખ્યામાં ભક્તો ઉપસ્થિત રહી માતાજીના દર્શન કરી પ્રસાદનો લાભ લીધો હતો। આ ધાર્મિક પ્રસંગને સફળ બનાવવા જય અંબે ગ્રુપ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગુભાઈ મુણિયા અને તેમના ધર્મપત્ની, આગેવાનો, યુવાનો અને સેવાભાવી કાર્યકરોએ જહેમત ઉઠાવી હતી। પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ મંગુભાઈ મુણિયા તેમના ધર્મપત્નીએ ધાર્મિક કાર્યક્રમમાં સાધુ સંતો તેમજ મહાનુભાવોનું ફૂલથી તેમજ સાલ ઓઢાડીને સન્માનિત કરવામાં આવ્યા હતા। અહેવાલ SM ભગોડા, લીમખેડા, દાહોદ। માં અંબે માના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 1 વર્ષ થયે આજે પાટોત્સવ અહીંયા ઉજવાઈ રહ્યો છે। એમાં દરેક સંપ્રદાયના સંતો, સાધુ સંતો અને હજારોની સંખ્યામાં બધા અહીંયા આગળ ભક્તો ઉપસ્થિત રહી અને આ ભક્તરાજ શ્રી મંગુભાઈ પૂર્વ પ્રમુખ એમના આંગણે માતાજીનો પાટોત્સવ ઉજવાયો। અહીંયા હિન્દુ સનાતન સંસ્કૃતિના રીત રિવાજ પ્રમાણે અહીંયા કુરિવાજો, અંધશ્રદ્ધા, વહેમ, ખોટા વ્યસનો એ બધાનો અહીંયાથી નાશ થાય એના વિશેની અહીંયા સત્સંગની અંદર આ બધા પ્રવચનો થયા અને ભજન, ભોજન અને સત્સંગનો આવરવડો અવસર અહીંયા આજે ઉજવાયો। જય માતાજી, જય શ્રી રામ। ઉજ્જૈનમાં અખંડ ભારત નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વોએ પ્રતિમાને ખંડિત કરી તે લોકોને કડકમાં કડક સજા અપાઈ તેવી માંગ સાથે પ્રાંત કચેરીએ આવેદનપત્ર આપતા ધોરાજી સરદાર પટેલ સેવાદળ। રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે ઉજ્જૈનમાં અખંડ ભારત નિર્માતા સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમાને અસામાજિક તત્વોએ પ્રતિમાને ખંડિત કરેલી હતી તે લોકોને કડકમાં કડક સજા અપાવે તેવી માંગ અને ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચાલવો જોઈએ અને તાત્કાલિક કડકમાં કડક સજા થાય તેવી માંગ સાથે આજરોજ ધોરાજી સરદાર પટેલ સેવાદળ અને અન્ય સામાજિક સંસ્થાઓના નેજા હેઠળ ધોરાજી પ્રાંત કચેરીએ એકઠા થઈને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। મારું નામ સંદીપ ટોપિયા છે। સરદાર પટેલ સેવાદળમાં સૌરાષ્ટ્રનો મહામંત્રી છું। આ દિવસોમાં મધ્યપ્રદેશના માગડોન ખાતે સરદાર સાહેબની પ્રતિમાને જે અપમાન કર્યું છે અસામાજિક તત્વો દ્વારા તેને SPG અને ધોરાજીની 20થી વધારે વિવિધ સંસ્થાઓ આ કૃત્યને વખોડી કાઢે છે અને આગામી દિવસોમાં જે અસામાજિક તત્વો છે એને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવી મધ્યપ્રદેશ પ્રશાસનને અમે સૂચિત કરીએ છીએ કે કડકમાં કડક કાર્યવાહી થાય। જો એ ન કરવામાં આવે તો આગામી દિવસોમાં SPG આખા ભારતમાં જલદમાં જલદ કાર્યક્રમો કરશે। આજે જે કાર્યક્રમ કરવામાં આવતો આજે SPG અને ધોરાજીના વિવિધ સંગઠનો દ્વારા ડેપ્યુટી કલેક્ટર સાહેબને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું કે સરદાર સાહેબની પ્રતિમા જે રીતે નુકસાન પહોંચાડ્યું છે એ જ રીતે પાછી યથાવત મૂળ સ્થિતિમાં રાખી દે એવી અમારી માગણી છે। રાજુ બાલદા, એડવોકેટ, ધોરાજી। તારીખ 25ના રોજ સરદાર સાહેબની પ્રતિમાને મધ્યપ્રદેશના ઉજ્જૈનમાં જે નુકસાન કરેલ છે અને ભાંગતોડ કરેલ છે તેવા અસામાજિક તત્વો સામે આજરોજ શ્રી ડેપ્યુટી કલેક્ટર સાહેબ ધોરાજીને
એસપીજી ગ્રુપ તથા ધોરાજીની નામાંકિત સેવાકીય સંસ્થાઓ દ્વારા આવેદનપત્ર આપેલ છે અને આવા અસામાજિક તત્વોની સામે કડકમાં કડક કાર્યવાહી કરી અને એને જેલ હવાલે કરે અને કાનૂની રાહે કાર્યવાહી કરે તેવી આજ રોજ અમોએ ધોરાજી ડેપ્યુટી કલેક્ટર શ્રીને આવેદનપત્ર આપેલ છે અને ફરી પ્રતિમા લાગે એવું એસપીજી ગ્રુપ ઈચ્છે છે. ગુજરાત દાહોદ જિલ્લામાં દાહોદ જિલ્લાના ગરબાડા તાલુકાના જેસાવાડા ગામમાં જેસાવાડાથી ચીલાકોટા જતા રસ્તા પર પંચાયત કચરાપેટીના ઢગ બનાવેલા છે અને રસ્તા પર રોડ રસ્તામાં મોટા મોટા ખાડાઓ પડેલા છે, જેથી ગંદો કચરો રોડ સાઈડમાં નાખવાથી બીમારીનું પ્રમાણ વધવાનું કારણ ઊભું થયું છે અને ગંદકીને કારણે રોગ ફાટી નીકળવાની શક્યતા પણ જાણવા મળેલી છે અને પબ્લિકને પણ હેરાનગતિ વધુ જોવા મળી રહી છે, જેથી આ કચરાને જેસાવાડા બહાર પંચાયત તથા સરકારી પડતર જમીનમાં આવો કચરો એકઠો થાય તેવું પબ્લિકનું કહેવું છે અને રોડ સાઈડથી આ કચરો તાત્કાલિક હટાવે તેવી પબ્લિકની માંગ છે. રિપોર્ટર રાજુ એમ ભાભોર, હેમરાજ બી ભાભોર, ચોકસે ગુજરાત, દાહોદ. બનાસકાંઠા જિલ્લામાં કાંકરેજના વેપારી મથક થરા ખાતે સોના ચેરિટેબલ ટ્રસ્ટ આયોજિત ફ્રી નિદાન કેમ્પ યોજાયો. અલગ અલગ રોગોના 500 જેટલા દર્દીઓએ આ કેમ્પમાં લાભ લીધો. કાંકરેજ તાલુકાના થરા ખાતે આવેલા ટોટાણા રોડ ઉપર સદારામ કોમ્પ્લેક્સમાં સંસ્કાર મટર્નિટી એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ લાભ લીધો હતો. સદારામ કોમ્પ્લેક્સમાં સંસ્કાર મેટર્નિટી એન્ડ જનરલ હોસ્પિટલ ખાતે સોના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા આયોજિત ફ્રી નિદાન કેમ્પ યોજાયો હતો, જેમાં અલગ અલગ રોગોના 500 જેટલા દર્દીઓએ લાભ લીધો હતો. કેમ્પ દરમિયાન તમામ પ્રકારની દવાઓ ફ્રીમાં આપવામાં આવી હતી. વાત કરવામાં આવે તો કાંકરેજ તાલુકામાં સૌ પ્રથમવાર ડિજિટલ એક્સરેની સુવિધા કાયમી માટે થરા શહેરમાં મળી રહેશે. આ સાથે વધુમાં જણાવ્યું હતું કે કોઈપણ લાભાર્થી આયુષ્યમાન કાર્ડ સાથે લઈને આવશે તો 50% રાત દરે એક્સરે કરી આપવામાં આવશે. આ ફ્રી નિદાન કેમ્પમાં અલગ અલગ વિભાગના 8 જેટલા ડોક્ટરો ઉપસ્થિત રહ્યા હતા અને સંતોષકારક ફ્રીમાં સેવા આપી હતી, જેમાં પ્રીતિબેન આર પરમાર, ડોક્ટર સંજયસિંહ ડી રાજપૂત, ડોક્ટર રાજસિંહ આર પરમાર, નવજોતસિંહ એલ રાઠોડ, ડોક્ટર મોહનસિંહ એલ કાચી, સંકુ મેડિસિન કેન્સર હોસ્પિટલ પાટણ અને ડોક્ટર જસવંત પી ટાંક, ડોક્ટર નિખિલ આર મહેશ્વરી વગેરે ડોક્ટરો દ્વારા સારવાર આપવામાં આવી હતી. ત્યારે આ પ્રસંગે ચંદ્રકાંતભાઈ બારોટ, મિશન નવ ભારત બનાસકાંઠા જિલ્લા પ્રમુખ રાવજી થરા, નીતિનભાઈ સોની હિન્દુ યુવા સંગઠન પ્રમુખ અને ચેહરસિંહ વાઘેલા ખારિયા પત્રકાર, પૂરણસિંહ વાઘેલા ભલગામ પૂર્વ ચેરમેન સહકાર અને સિંચાઈ સમિતિ બનાસકાંઠા જિલ્લા પંચાયત વદનસિંહ વાઘેલા ભલગામ તેમજ મોટી સંખ્યામાં દર્દીઓ ઉપસ્થિત રહ્યા હતા. અહેવાલ રામજીભાઈ રાયગોળ, ખાંકરેજ, બનાસકાંઠા. જામકંડોળના ધારાસભ્ય જયેશ રાંદડિયા દ્વારા યોજાશે ભવ્યાતિ ભવ્ય શાહી સમૂહ લગ્ન. જામકંડોળના તાલુકા લેઉવા પટેલ કન્યા છાત્રાલય આયોજિત જાજરમાન લાડકડીના લગ્નની ચાલી રહેલ ભવ્ય તૈયારી. જયેશભાઈ રાંદડિયા દ્વારા લગ્નના 25 દિવસ અગાઉ દીકરીઓના કરિયાવર સાસરિયામાં પહોંચાડી દેવાયો અને એક દીકરીને આશરે 2 લાખથી વધુનો કન્યાવર દાતાઓ દ્વારા આપવામાં આવ્યો છે. 351 દીકરીઓને 7 કરોડથી વધુનો કરિયાવર આપવામાં આવ્યો હતો. કરિયાવરને સાચવી સંભાળી લઈ જવા માટે જમાઈના પરિવારને ભલામણ કરતા જયેશ રાંદડિયા 351 દીકરીઓને કરિયાવર એમના સાસરિયામાં પહોંચાડી દેવામાં આવ્યો છે અને જાજરમાન શાહી સમૂહ લગ્નમાં રાજકીય નેતાઓ અને દાતાઓ હાજર રહેશે. જામકંડોળાના ઇતિહાસમાં પહેલીવાર યોજાશે ભવ્ય શાહી સમૂહ લગ્ન. લગ્ન સ્થળને રાજમહેલ જેમ સજાવી દેવામાં આવ્યું છે અને સમૂહ લગ્નની તૈયારીઓમાં સતત ખડે પગે રહેતા રામ લક્ષ્મણની જોડી જેવા જયેશભાઈ રાંદડિયા તેમજ લલિતભાઈ રાંદડિયા. રિપોર્ટર નયનભાઈ રાવરાણી. ભીલ સમાજ પંચ ગરબાડા દ્વારા શરૂ કરવામાં આવેલ પ્રચાર રથના સમાપન કાર્યક્રમમાં ઉપસ્થિત 133 વિધાનસભાના ધારાસભ્ય મહેન્દ્રભાઈ ભાભોર, પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન બારિયા, ચેરમેન કમલેશભાઈ માવી, શિક્ષણ સમિતિ દાહોદ જિલ્લો, તાલુકા પ્રમુખ મયુરભાઈ ભાભોર, પ્રચાર રથના કન્વીનર પ્રવીણભાઈ પારગી, ગરબાડા પ્રચાર રથના કન્વીનર રંજનસિંહ સંગોડ, સહ કન્વીનર અનિલભાઈ ભુરિયા, બિરસા ટ્રસ્ટના ટ્રસ્ટી સંત ગંગારામજી મહારાજ અને ગરબાડા અને દાહોદ તાલુકાના સરપંચો, તાલુકા સભ્યો અને ગરબાડા ટીમના કાર્યકર્તાઓ, માતાઓ, બહેનો અને વિદ્યાર્થીઓ સહિત 1000થી વધુ સમાજજનો ઉપસ્થિત રહ્યા હતા. જેમાં આ વર્ષે 10 કન્યાઓના નવા બંધારણ મુજબ લગ્ન કરાવવા માટે તૈયારી બતાવનાર જુદા જુદા ગામોના માતા પિતાઓનું સન્માન કરવામાં આવ્યું હતું. જેમાં ગરબાડા ટીમ લીડર દિનેશભાઈ ભાભોર દ્વારા પણ પોતાની દીકરીની ₹1 દહેજમાં લગ્ન માટેની જાહેરાત કરવામાં આવેલ છે. અહેવાલ રાજુભાઈ બારિયા, દાહોદ જિલ્લા બ્યુરો ચીફ. મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. નાણામંત્રીએ દેશનું બજેટ રજૂ કર્યું. નાણામંત્રી સીતારમણે વચગાળાનું બજેટ રજૂ કર્યું હતું. ઇન્કમટેક્સ સ્લેબમાં કોઈ ફેરફાર નહીં થાય.
કોર્પોરેટ ટેક્સ ઘટાડીને 22% કરાયો. 7 લાખની આવક પર કોઈ ટેક્સ નહીં થાય. 10 વર્ષમાં ટેક્સ કલેક્શન 3 ગણું વધ્યું. 3 મોટા રેલ કોરિડોરની જાહેરાત કરાઈ. મધ્યમ વર્ગ માટે નવી હાઉસિંગ યોજના લોન્ચ કરાઈ. હાઉસિંગ પ્લાન અંતર્ગત 2 કરોડ ઘરો બનાવવામાં આવશે. $596 અરબ વિદેશી રોકાણ આવ્યું. 1 કરોડ સોલર પેનલ યુઝર્સને ફ્રી વીજળી. સામાન્ય લોકોની આવક 50% વધી તેવું નાણામંત્રીએ જણાવ્યું. રિપોર્ટ જાગશે ગુજરાત ન્યૂઝ ચેનલ સાથે રમેશગીરી ગોસ્વામી, બ્યુરો ચીફ, બનાસકાંઠા. ગાંધીનગર ખાતે શાળા વહીવટી કર્મચારી સંઘના નવા ભવનનું ઉદ્ઘાટન થયું. ગુજરાતના કેબિનેટ આદિજાતિ વિકાસ, પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ મંત્રી શ્રી પ્રોફેસર ડોક્ટર કુબેરભાઈ ડિંડોર સાહેબના હસ્તે આજે ગાંધીનગર સેક્ટર 17 ખાતે ગુજરાત રાજ્ય માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળા વહીવટી કર્મચારી સંઘ મહામંડળના નવા વહીવટી ભવનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું હતું. વહીવટી મંડળના તમામ સભ્યો હાજર રહ્યા હતા. અહેવાલ SM ભગોરા, લીમખેડા, દાહોદ.